જેતપુર પાસે 150ની ઝડપે દોડતી કારનો અકસ્માત. રાજકોટ પોરબંદર હાઇવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ હવામાં ગોથા ખાઈને બાજુના ફાર્મ હાઉસની દિવાલમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કૂરચે ઉડી ગયા હતા અને એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની મળતી માહિતી પ્રમાણે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર અંદાજે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઇડર અને ત્યારબાદ ફાર્મ હાઉસની દિવાલ સાથે ભટકાઈ હતી. કારમાં સવાર 3 મિત્રો પૈકી 20 વર્ષીય અવધ અરવિંદભાઈ તિવારીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા એકને જેતપુર અને બીજાને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. અકસ્માત પૂર્વે આ યુવાનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કારની સ્પીડ બતાવતી સ્ટોરી અપલોડ કરી હોવાનું સામે આવ્યું છે. સ્પીડનો આનંદ માણી રહેલા યુવાનોને અંદાજો પણ નહોતો કે આ તેમની છેલ્લી સફર હશે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સુરેશ ભાલિયા, DP ન્યૂઝ, જેતપુર.